તળાજા ખાતેથી ગેરકાયદેસર બાયોડીઝલના કુલ 2300 લીટરના જથ્થા સાથે કુલ 4 આરોપીને ઝડપી પાડતી મહુવા ડિવિઝન પોલીસ આજરોજ તારીખ 2/2/2025ના રોજ એએસપી શ્રી અંશુલ જૈનને મળેલ સચોટ બાતમીના આધારે તળાજા ખાતે આવેલ મહુવા ચોકડી પાસે ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસની સામે બોલેરો પિકઅપમાં બનાવેલ ટેન્કમાં ભૂમિ ટ્રાવેલ્સની બસમાં ગેરકાયદેસર ડીઝલને મળતો જ્વલનશીલ પ્રવાહી કોઈપણ પ્રકારના સેફટી સાધનો વગર વેચાણ કરે છે, જે બાતમીને આધારે રેડ કરતા આરોપી કેતનભાઈ પ્રવીણભાઈ ભીલ, અમીર ખાન અનવર ખાન પઠાર, આદમભાઈ અલીભાઈ કાળવાતર અને દિલાભાઈ આમનભાઈ ગાહા ને ઝડપી પાડતી પોલીસ આ તમામ 4 આરોપી સાથે બાયોડીઝલનો જથ્થો 2300 લીટર કિંમત રૂપિયા 1,84,000, બોલેરો પિકઅપ કિંમત રૂપિયા 3 લાખ રૂપિયા અને એક ટ્રાવેલ્સ બસ કિંમત રૂપિયા 12 લાખ કુલ 16,84,000નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ એમએ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ હેબલભાઈ તથા અશ્વિનભાઈ મંજીભાઈ તથા મથુરભાઈ શામજીભાઈ તથા મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીના પોપટભાઈ વેલજીભાઈ તથા ભગતભાઈ નાજાભાઈ જોડાયા હતા।